હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 19 એપ્રિલ 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે તેમજ તમને એક માર્ક અપાવવામાં મદદરૂપ થશે. પરંતુ તે પહેલા તમારે વિડીયોનો કન્ટેન્ટ જોવો હોય તો શરૂઆતથી લઈને અંત સુધી જોડાયેલા રહેવું પડશે. એકદમ ટુ ધ પોઈન્ટ માહિતી છે, ડિટેલ સાથે. રાઈટ ફ્રેન્ડ્સ, તમે જોશો તો જ તમને ખ્યાલ આવશે કે અંદર કેટલી સરસ માહિતી છે અને તમે વંચિત રહી જશો જો વિડીયો અધૂરો છોડીને જઈ રહેશો તો. અને બીજું કે હું એકદમ શોર્ટ્સમાં વિડીયો બનાવીશ કે મેઇન જે પોઈન્ટ આવતા હોય એ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને હું લઈને વિડીયો બનાવીશ, એટલે જેથી કરીને બિનજરૂરી માહિતીનો ખડકલો કરીને વિડીયોની લેન્થ વધારીશ નહીં, જેથી તમારો ટાઈમ પણ બચે. અને વિડીયોની પીડીએફ તમારે જોઈતી હોય તો એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તેમજ તમે સેલ્ફ નોટ બનાવી પણ શકો છો. રાઈટ ફ્રેન્ડ્સ, તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. કયા રાજ્યમાં હિન્દી ભાષાની સ્કૂલમાં 1 થી ધોરણ 5 સુધીના ધોરણ માટે અનિવાર્ય ભાષા તરીકે જાહેર કરવામાં આવી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અત્યારે જે ભાષા વિવાદ ચાલે છે એને લઈને. ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી કેરળ. બોલો શું જવાબ આવશે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી મહારાષ્ટ્ર. શું આવશે આપણો જવાબ? ઓપ્શન સી મહારાષ્ટ્ર આવશે. રાઈટ. અત્યારે હાલ ભાષા વિવાદ ખૂબ ઉગ્ર બન્યો છે, ખાસ કરીને ક્યાં? તો કર્ણાટકના અને મહારાષ્ટ્રમાં હાલ બહુ જ ઉગ્ર બની ગયો છે વિવાદ, કે લોકો એમની ભાષા બીજા સ્ટેટમાંથી આવેલા લોકો ઉપર ઇમ્પોઝ કરી રહ્યા છે અને એમને ફરજ પાડી રહ્યા છે કે ભાષા બોલો. અને એક તરફ સરકારે પગલા લીધા છે કે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માન્યતા મળેલી છે. રાઈટ. તો પછી એને પણ ત્રીજી ભાષા તરીકે માન્યતા આપવા માટે શરૂઆત કરી છે. હવે આ નિર્ણય શેના માટે છે? તો નેશનલ એજ્યુકેશન પોલિસી, તમને સૌને ખ્યાલ છે કે 2020માં નેશનલ એજ્યુકેશન પોલિસી અસ્તિત્વમાં આવી છે, નવું. રાઈટ. કોઠારી પંચ જે હતો એનું લઈને. તો એના આ માટે આ પગલું ખૂબ જ અગત્યનું પગલું માનવામાં આવે છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 1 થી 4 સુધી અંગ્રેજી અને મરાઠી ભાષા ફરજિયાતપણે ભણાવવામાં આવતી હતી. હવે જેમાં હિન્દીને પણ દાખલ કરી છે, એટલે કે અંગ્રેજી, મરાઠી અને હિન્દી. એટલે કે મરાઠી મીન્સ જ્યાં પણ જે રાજ્યમાં જે ભાષા બોલાતી હશે એનું જ્ઞાન તો જરૂરી છે જ, પરંતુ સાથે સાથે હિન્દી પણ ફરજિયાત કરવામાં આવી છે. રાઈટ. એનઈપી નો હેતુ શું છે? તો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું, ઈ લર્નિંગ, ઈ શિક્ષા આપવાના હેતુથી નવી પોલિસી બનાવવામાં આવી છે. રાઈટ. પહેલા 10-2 નો જે કન્સેપ્ટ હતો એને 5+3+3+4 વાળું મોડેલ લાગુ કરાયું છે. તમને ખબર છે અત્યારે હાલ 5મા અને 8મામાં પાસ કરવાની પોલિસી બંધ કરાવી દીધી છે. રાઈટ. પહેલા 5મા બાળકોને 1 થી 8 સુધી નપાસ નતા કરી શકાતા, જે હવે મરજિયાત થઈ ગયું છે. હવે બાળકોને નપાસ થઈ શકશે. રાઈટ. 5મા અને 8મામાં. હવે તમને ખબર છે ભાગ આપણા રાજભાષા વિશે કયા ભાગમાં આપેલું છે? ભાગ 17. તમે યાદ રાખજો. બરાબર. ભાગ 17માં રાજ્ય ભાષા વિશે માહિતી આપેલી છે. તો એને લગતા થોડાક મહત્વના આર્ટિકલ જોઈ લઈશું, જે તમારે કાલની જ પરીક્ષામાં ઉપયોગી થશે. રાઈટ. આર્ટિકલ 343 ભારતની રાજભાષા ભારત સંઘની. રાઈટ. પછી આવશે આર્ટિકલ 346 એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે અથવા તો કોઈ રાજ્ય અને સંઘ વચ્ચે ના વ્યવહાર માટેની ભાષા. બરાબર છે, રાજભાષા. પછી 347 અગત્યનો છે, રાજ્યના કોઈ પણ ભાગમાં બોલાતી ભાષા વિશે છે. રાઈટ. અને 350 તો પ્રાથમિક કક્ષાએ માતૃભાષામાં શિક્ષણ આપવાની સગવડ, એટલે કે આ કાયદો બધે છે. તમને ખ્યાલ હશે કે મોસ્ટલી આપણે તો ગુજરાતી તો ઠીક છે, ગુજરાતી તો ગુજરાતીથી વિમુખ થઈ જ ગયા હોય છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણતા જે બાળકો હોય છે ગુજરાતના, તે લોકો ફક્ત ઇંગ્લિશ ને હિન્દી જ જાણે છે, એમને ગુજરાતી આવડતું નથી હોતું. તો એના માટે એ અનિવાર્યતા એને દૂર કરવા, એ જે સિસ્ટમ દાખલ થઈ ગઈ તેને દૂર કરવા ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ શરૂ કરાયું છે 1 થી 5, જેથી કરીને બાળક પોતાની માતૃભાષાથી વંચિત ના રહે. અને સોરી ટુ, હું કોઈ પોલિટિકલ વે પર નથી કહેતી, પરંતુ મારું પોતાનું મંતવ્ય છે આ, કે કોઈ પણ વ્યક્તિ હોય એને એની માતૃભાષા તો આવડવી જ જોઈએ.
તમે ભલે બધી અધર લેંગ્વેજ શીખી લો, જાપાનીઝ શીખો, જર્મની શીખો, ઇંગ્લિશ શીખો, હિન્દી શીખો, પણ તમે જે રાજ્યથી બિલોંગ કરો છો, જ્યાં તમે નાનાથી મોટા થયા છો, એ ભાષા તમને આવડવી જ જોઈએ. અને મને હું ગુજરાતી છું, એના ઉપર પણ મને માન છે, અને ગુજરાતી તો આવડવું જ જોઈએ એવું પણ હું સ્વતંત્રપણે માનું છું. હા, આપણે આપણી ભાષાને બીજાની ઉપર ઇમ્પોઝ ના કરી શકીએ, પરંતુ જો તમે ગુજરાતી છો તો ગુજરાતી આવડવું જરૂરી છે, લખતા, વાંચતા, બોલતા. બરાબર છે? આ હું મારું મંતવ્ય આપું છું, એને તમે કોઈ પોલિટિકલ વે પર ના લેતા. બરાબર ફ્રેન્ડ? જસ્ટ આ હું ભણાવું છું તો હું આજ કહું છું. મારા ટ્યુશનમાં નાના બાળકો આવે છે ને, તો હું ઇંગ્લિશ મીડિયમના જ બાળકો છે, બધા CBSE ના સ્ટુડન્ટ હોય છે, તો એમને પણ હું આજ કહું છું ઓલવેઝ, કે ગુજરાતી તો આવડવું જ જોઈએ. જે ફર્સ્ટ થી શીખે છે એ લોકોનું મારી સાથે ગુજરાતી પાક્કું છે, પરંતુ જે નવા આવેલા સ્ટુડન્ટ છે એ લોકો થોડા ઘણા ક્યાંક વીક હોઈ શકે છે, પરંતુ હું સ્વતંત્રપણે આ માનું છું. રાઈટ? ચલો હવે આપણે આગળ વધી જઈશું, બીજી બધી વાતો મૂકીને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન: યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ મેમરી ઓફ રજિસ્ટરમાં કોને સ્થાન મળ્યું? શ્રીમદ ભાગવત ગીતા, નાટ્યશાસ્ત્ર? બોલો, કે ઉપરના બંને, કે ફક્ત એ? તમને ખબર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને આ અપડેટ કાલે જ આવી છે, જે મેં મારા ટુડે સ્પેશિયલમાં પણ આપેલી છે. હું જોઉં છું કે હમણાંથી તમારે મારા વિડીયોઝ તમે જોવાના બંધ કરી દીધા છે. તમને કદાચ કન્ટેન્ટ ના ગમતું હોય તો મને કન્ટેન્ટ વિશે કોઈ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ કરીને કહેજો, જેથી કરીને હું વધારે સારો બનાવીશ. બાકી મને ખ્યાલ છે ત્યાં સુધી હું ફક્ત 5 કે 6 પ્રશ્નો લઈને આવું છું, પરંતુ એ મોસ્ટ IMP હોય છે, કે જે પૂછાય જ છે. રાઈટ? અને તમને સૌને ખ્યાલ છે કે મને વિડીયોની બિનજરૂરી લેન્થ લાંબી કરવી નથી પસંદ. હા, જ્યાં જરૂર છે ત્યાં મેં 1.5 કલાકના પણ વિડીયો બનાવ્યા છે. GPSC ક્લાસ 1-2 ના છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર તમે ફક્ત એ વાંચશો ને, જોઈને જશો ને એક જ વખત, તો પણ હું તમને ગેરંટી આપું છું કે એનાથી બહાર ક્યાંય ક્વેશ્ચન નહીં આવે, પરંતુ એના માટે તમારે એની મુલાકાત લેવી પડશે. 2 ભાગમાં જ છે. બરાબર છે? ચાલો, હવે અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન A અને B બંને, એટલે કે ઓપ્શન C આવશે. યુનેસ્કો દ્વારા 1992 થી આવો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં પાંડુલિપિ, ઓડિયો વિડિયો રેકોર્ડિંગ, ફોટોગ્રાફી વગેરેને આ કેટેગરીમાં સ્થાન આપવામાં આવે છે, હેરિટેજ મેમરી રજિસ્ટરમાં. રાઈટ? હવે તમને ખબર છે ભાગવત ગીતાનો 80 ભાષામાં અનુવાદ થયો છે, અને રજમનામા નામે પણ અનુવાદ થયેલો છે. તો એ કોણે લખ્યું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. 18 પર્વમાં વહેંચાયેલું છે, 700 થી વધુ શ્લોક છે. જેમાં તો ભાગવત ગીતામાં મોસલ પર્વ, ભીષ્મ પર્વ, એ બધું તમને ખ્યાલ હશે. રાઈટ? તમને ખ્યાલ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો 18 પર્વ, અને ના હોય તો તમારે સાંભળવા હોય 18 પર્વ તો મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. 18 પર્વ વિશે હું માહિતી પણ તમને બનશે ત્યાં સુધી ભેગી કરીને આપી દઈશ. હવે તમને ખ્યાલ હશે શ્રીમદ ભાગવત ગીતામાં શું છે, તો અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ છે. કૃષ્ણનું મન જે વિષાદથી ખીન થઈ ગયું હતું, એને એ વિષાદને દૂર કરવા કૃષ્ણ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે, જેને સંગ્રહ ભાગવત ગીતામાં છે. અને એવું કહેવાય છે ફ્રેન્ડ્સ કે ભાગવત ગીતા વાંચો ને તો તમારા બધા જ પ્રશ્નોનો હળ મળી જશે. અને ખરેખર મેં પણ વાંચેલી છે ભાગવત ગીતા. 1 થી 2 વખત મેં પૂરેપૂરી ભાગવત ગીતા વાંચી છે. 18 અધ્યાય વાંચ્યા છે. ખરેખર તમે રસ્તો મળે કે ના મળે, પણ તમારા મનને શાંતિ જરૂર મળશે. તમારું જે મન ખિન્ન થઈ ગયું હશે ને, તે શાંત થઈ જશે. તો એક વખત તમે ભાગવત ગીતા જરૂરથી વાંચજો, એટલી હું તમને રિક્વેસ્ટ કરીશ. રાઈટ? હવે નાટ્યશાસ્ત્ર તો તમને સૌને ખબર છે કે કોણનું છે, તો ભરત મુનિનું છે. નાટ્યના બધા પ્રકારો વિશે છે. બરાબર? તો એમાં પણ એને પણ મેમરી ઓફ રજિસ્ટરમાં સ્થાન મળ્યું છે. લગભગ અત્યારે આ લિસ્ટમાં 570 થી વધુ રજિસ્ટર છે, અને 74 નવા અત્યારે 74 એડ કર્યા છે. ગુજરાત ભારતના 14 છે. 14 રામચરિત માનસ છે, પંચતંત્રની વાર્તા છે, એ બધું જ આ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યું છે. રાઈટ? તો તમારે એટલી માહિતી યાદ રાખવાની છે. આટલી ઇનફ છે. બરાબર? આજે મેં પ્રૂફ નથી આપ્યું, બરાબર, કારણ કે પ્રૂફ તો તમને ઓલરેડી ટીવી ચેનલ્સ મને બધામાં મળી જ ગયું હશે એટલા માટે. અને પાંડુલિપિમાં છે, જે એની ભાષા છે એ તમને ખ્યાલ પણ નહીં આવે, સો એટલા માટે મેં પ્રૂફ લઈને નથી મૂક્યું. બાકી આ બધો જ ડેટા આવ્યો છે ક્યાંથી? વન્સ અગેન PIB અને ટ્વિટર પર જે પણ ગવર્મેન્ટની ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે
એના ઉપરથી આ બધી જ માહિતી હું કલેક્ટ કરું છું. અને તમે મને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. નીચે હું મારું ટ્વિટર આઈડી આપી દઈશ, રાઈટ? અને પીડીએફ ની લિંક પણ શેર કરી દઈશ. અને તમારા મિત્રોને, ફ્રેન્ડ્સ, એક રિક્વેસ્ટ છે, આ માહિતી જરૂરથી શેર કરજો, જેથી કરીને એમને પણ પરીક્ષામાં બેસે તો કરંટ અફેરના મહત્વના ટોપિક ઉપયોગી થાય, રાઈટ? ચાલો, કયું રાજ્ય સ્પેસ પોલિસી જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? તમને સૌને ખબર હશે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત કે એક પણ નહીં? આંધ્રપ્રદેશમાં મોટા ભાગે બધા જ મિસાઇલ ને બધું જ ક્યાં થાય છે? પરીક્ષણ ત્યાંથી જ થાય છે, રાઈટ? એટલા માટે મેં આંધ્રપ્રદેશ મૂક્યું છે. હવે અહીંયા શું આવશે? આપણો જવાબ આવશે આંધ્ર પણ નહીં આવે કે તમિલનાડુ પણ નહીં આવે, ગુજરાત. શું આવશે? ગુજરાત. અને એનું પ્રૂફ છે, જો અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને મળશે નવી ઉડાન. ગુજરાત સરકાર દ્વારા સ્પેસ ટેક પોલિસી 2025-2030 ની જાહેરાત. ભારતનું સેમિકન્ડક્ટર હબ બન્યા બાદ ગુજરાત હવે સ્પેસ ટેક પોલિસીથી નવા આયામો સર કરશે. ગુજરાત સરકાર સ્થાનિક અવકાશ ટેક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઇનસ્પેસ પ્રથમ છે પ્રાઇવેટ યાર, એ રાખજો. ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે ભાગીદારી કરશે. ક્લિયર? આ તમારું પ્રૂફ છે. આ વર્ષે ભારતની કેટલી વ્યક્તિનો સમાવેશ ટાઈમ મેગેઝિનના 100 પ્રતિભાશાળી વ્યક્તિમાં થયો છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 1, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 1 પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે 1 પણ નહીં, રાઈટ? હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. આજે થોડુંક ઓછું લગાવ્યું છે મેં, બરાબર છે? જેટલા ઇમ્પોર્ટન્ટ હતા એ પોઈન્ટ જ મેં લીધા છે. અને સ્પેસ ટેકનો જે ટોપિક છે ગુજરાતનો, એ જ્યારે ડિટેલ આવશે એટલે હું તમને ડિટેલમાં પણ કરાવડાવી દઈશ, બરાબર? તો ચાલો હવે શરૂ કરી દઈશું. વિશ્વમાં 30 દેશોની હોસ્પિટલમાં ભારતની એમ્સ દિલ્હી 97માં ક્રમે રહી. દર્દીને મળતો મીન્સ કે દર્દીને એની દવાઓથી, એ ડોક્ટર તરફથી, સ્ટાફ તરફથી અને એની હેલ્થ, એ બધું જ સારું થાય અને જે સંતોષ મળે એને આવરી લેવાય છે. ક્લિનિકલ ટ્રીટમેન્ટ અને હાઇજીન જેવા મુદ્દાઓને ધ્યાન પર રાખીને આ ક્રમાંક આપવામાં આવે છે. બિહારમાં મધરૂમ નહીં પણ મશરૂમના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે રહ્યું છે, બરાબર? ચામાચીડિયા માટે ભારતની પ્રથમ ઓટોમેટેડ મોનિટરિંગ સિસ્ટમ બેટ ઇકોમૂન સિસ્ટમ સૌર પ્રણાલી દ્વારા સંચાલિત છે. અને મેકગ્રેગર છે, અહીંયા મેકગ્રેગર છે, ઓકે? મેકગ્રેગર સ્મારક પદક સેના કર્મીઓને આપવામાં આવે છે. અને આ વર્ષીઓને કેટલાને મળ્યું છે? તો 5 સેના કર્મીને મળ્યું છે, યાદ રાખજો. બસ, તો આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી મસ્ત મજાની ઇમ્પોર્ટન્ટ માહિતી હશે તો હું તમને તમારી સમક્ષ લઈને આવી જઈશ. હવે આપણે મળીશું સીધા મંડે એટલે કે સોમવારે, રાઈટ ફ્રેન્ડ્સ? અને હા, તમે હજુ પણ હું રિક્વેસ્ટ કરું છું કે તમે છેલ્લા 6 મહિનાનો કરંટ અફેરનો વિડીયો ના જોયો હોય અને તમે નવા છો અથવા તમારા સબસ્ક્રાઈબર જ છો અને જોવાનું રહી ગયું હોય તો બિલકુલ પણ ચૂક્યા વગર છેલ્લા 6 મહિનાનો 2 પાર્ટનો વિડીયો જોઈને જજો. તમને ખરેખર એમાંથી આવશે એની હું ગેરંટી આપું છું. તમને 1.25 પણ કેટલો અગત્યનો હોય છે તમે સૌ જાણો છો, ખરું ને? તો તમને 1 માર્ક મળી જશે હું જે વિડીયો કરાવીશ ને એમાંથી. અને એમાંથી જ આવશે. બહુ જ લિમિટેડ પોઈન્ટ છે, રાઈટ? કરંટના, જેમાં સાયન્સ પણ આવરી લે છે, ઇકોનોમિક્સ પણ આવરી લીધું છે, ઇન્ટરનેશનલ મુદ્દાઓ છે, બધું જ મેં લઈ લીધું છે, રાઈટ? તો તમે એક વખત જરૂરથી મુલાકાત લઈને જજો, જેથી કરીને તમે પરીક્ષામાં બેસો તો તમને રિમાઇન્ડ થઈ જશે, ક્વેશ્ચન આવશે એટલે, રાઈટ? કે મેં આ અહીંયા વાંચ્યું હતું. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. અને હા, પરંતુ મારી ચેનલને જતા પહેલા રિક્વેસ્ટ કે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો. તો બસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.